સુરત ડિંડોલીમાં પોલીસનું ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। તહેવારોને ધ્યાનમાં રાખી સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। અસામાજિક તત્વો પર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે। 50 પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં જોડાયા છે તો ફૂટ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। શકમંદો વાહનોની તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તો 50 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તો નાઇટ કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ તરફ શકમંદો તેમજ વાહનોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તો ડિંડોલી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। રામનગરી અયોધ્યા જવા માટે હવે ભાવનગરના લોકોને સીધી ટ્રેન મળશે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે ભાવનગરથી અયોધ્યાની સીધી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું તો ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પરથી ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। કાર્યક્રમમાં 3 કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ભાવનગરથી પુણે, રીવા, રાયપુર અને જબલપુર 3 ટ્રેન સેવાઓની લીલી ઝંડી આપવામાં આવી હતી। રેલ મંત્રીએ ભાવનગર, પોરબંદર, રાજકોટ માટે પણ રેલવેના વિકાસ કામોની કામગીરી અંગે પણ માહિતી આપી હતી। ભાવનગરીથી અયોધ્યાને જોડતી વીકલી ટ્રેનનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંभ करायो है। राणावाव स्टेशन पे नई कोच मेंटेनेंस फैसिलिटी 135 करोड़ रुपए के सैंक्शन के साथ, फिर सारड़िया वांसजालिया न्यू लाइन इसका डीपीआर के लिए आज एफएलएस सैंक्शन हुआ है। फिर भद्रकाली गेट पे फ्लाईओवर आरओबी बनने का काम चालू होगा। फिर गतिशक्ति कार्गो टर्मिनल भावनगर में 2 बनेंगे और नया कंटेनर का टर्मिनल बनेगा। અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ 900 વર્ષ જૂની પૌરાણિક વાવ જર્જરિત બની ગઈ છે। ભવાની માતાજીનું મંદિર સાથે જોડાયેલી આ વાવ ભાવિકોની આસ્થા અને ધાર્મિક કાર્યક્રમોનું કેન્દ્ર છે। અનેક રજૂઆતો છતાં વાવનું સમારકામ ન થતાં સ્થાનિકો રોષે ભરાઈ ગયા છે। અનેકવાર પુરાતત્વ વિભાગમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં નિરાશા છે। આજે મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને વાવના તાત્કાલિક સમારકામની માંગ પણ કરવામાં આવી છે। તો સતત લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સમારકામ કરાવવામાં આવે તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે આ જે પૌરાણિક વાવ છે તે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। નગરમાં 10 થી વધુ સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। બાયપાસથી શહેરને જોડતો મુખ્ય રસ્તો ખોદકામ પછી 1 મહિના કરતાં વધુ સમયથી અધૂરો છે। ચોમાસામાં પાણી ભરાતા વાહનો ફસાઈ જાય છે। વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવીનીકરણનું કાર્ય શરૂ કરે અને કફોડી હાલતથી રાહત આપે। ચોમાસાના કારણે બંધ રાખવામાં આવ્યો હતો તો જ્યારે ચાલુ કર્યો ત્યારે ચોમાસું જ હતું અને આગળ અહીંયા તો ખાડા છે જ પણ આગળ તમે જોઈશો તો આગળ પણ ઘણા બધા ખાડા છે। લોકોના ઘરના આંગણા સુધી ખાડા ભરેલા છે। અત્યારે વરસાદ નથી છતાંય આ સ્થિતિ છે। ચાલુ વરસાદે અમે જોયેલું છે 3 થી 4 જણા સ્લીપ થઈ ગયેલા છે। અમે દોડીને અહીંના જે લોકો છે એમને ઊભા કરેલા છે। અહીંયા ઘણા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે તો વહેલી તકે નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ કોમન પ્લોટો બી પડ્યા છે એની અંદર પાણી ભરાય છે। જે કોમન પ્લોટોની અંદર મચ્છર થાય છે ને મેલેરિયા થાય છે ને લોકો બીમાર પડે છે તો વહેલી તકે એ કોમન પ્લોટોમાં બી લોકોને નોટિસ આપી અને કમસે કમ એ પ્લોટોની પીટ ભરાવડાવી દેવી જેથી કરીને પાણી ન ભરાય અને રોગચાળો ન થાય। અમને તો બહુ ગંદકી બહુ જીવજંતુ અમારા ઘરમાં ગરી જાય છે। આ રસ્તાની કંઈક સગવડ કરો। મહાપાલિકા વાળાએ ખોદીને તો બહુ મૂક્યું હતું પછી બંધ કરી દીધું કામ। અમારે તો માંગણી એવી છે અમારા રોડ હરખા કરાવો, અમારે પાણી ભરી જાય ઘરમાં, એ બધી અમારી માંગણી છે। સુરતના કતારગામમાં મિત્રએ મિત્રના જ ઘરે કર્યો લાખોનો હાથ ફેરો। કુંભાર ફળિયામાં રહેતા પાલિકાના ક્લાર્કના ત્યાં ચોરી। પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક તરીકે કામ કરતા વિવેક કંચનવાળાના ઘરે ચોરી થઈ। બચત અને પગારના જમા રૂપિયા સહિત સોનાના ઘરેણાની ચોરી કરવામાં આવી। ઘરે વારંવાર અવરજવર કરતા મિત્ર કેયુર પટેલે હાથ ફેરો કર્યો તો ગોવા જઈ શરાબ અને શબાબમાં રૂપિયા ઉડાવ્યા અને શંકા જતા વિવેકે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી। પોલીસનો આકરી પૂછપરછમાં મિત્ર કેયુર ભાંગી પડ્યો હતો। પોતાના જ મિત્ર વિવેકના ઘરે હાથ ફેરો કર્યાની કબૂલાત કરતા ધરપકડ કરવામાં આવી તો વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે।